સંજય વાચે યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના આપણે વિડીયોમાં એસબીઆઈ બેંક યાની કે એસબીઆઈ ફાઉન્ડેશન દ્વારા આશા સ્કોલરશિપ વિશે વાત કરશું। આ આશા સ્કોલરશિપ મિત્રો ધોરણ 6 થી માંડીને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના તમામ વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપનો લાભ મળવાપાત્ર છે। મિત્રો, આ સ્કોલરશિપમાં 15,000 થી શરૂ કરીને 7.5 લાખ સુધીની સ્કોલરશિપ આપવામાં આવે છે। તો આ સ્કોલરશિપ કેવી રીતે મળશે, કઈ રીતે મળશે, તેના માટે શું શું કાગળોની જરૂર પડશે, એ તમામ માહિતી તમને આજના આ વિડીયોમાં મળી રહેશે। તો આજના આ વિડીયો તમે છેલ્લે સુધી બના રહેજો। મિત્રો, એસબીઆઈ ફાઉન્ડેશન દ્વારા આશા સ્કોલરશિપ આપવામાં આવે છે, જે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે અને તે 15,000 થી શરૂ કરીને 7.5 લાખ સુધીની સ્કોલરશિપ મિત્રો આપવામાં આવે છે। આગળ મિત્રો જોઈએ તો કે સ્કૂલ સ્ટુડન્ટ, અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ, પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ અને આઈઆઈટી અને આઈઆઈએમના સ્ટુડન્ટ જે અભ્યાસ કરતા છે વિદ્યાર્થીઓ, તેમને આ સ્કોલરશિપનો લાભ મળવાપાત્ર છે મિત્રો। ત્યારબાદ મિત્રો જોઈએ તો કે આ સ્કોલરશિપનો હેતુ શું છે, તો કે પહેલું, ઓછી આવક ધરાવતા પરિવારના બાળકોને શિક્ષણમાં સહાય કરવી, આર્થિક અગવડતાને કારણે અભ્યાસ કરવાનો છોડી ન દે અને તેમના શિક્ષણની સાતત્યની ખાતરી કરવી, એજ્યુકેશન વર્ટિકલ ઇન્ટિગ્રેટેડ લર્નિંગ મિશન કાર્યક્રમને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવું, તેમજ ગ્રામ્ય વિસ્તારોની પ્રતિભાઓને આર્થિક મદદ કરીને શિક્ષણના ક્ષેત્રમાં આગળ વધારવી। ત્યારબાદ મિત્રો જોઈએ તો કે વંચિત વિસ્તાર અને વર્ગોમાં સામાજિક આર્થિક વિકાસ કરવો, સમાનતા વૃદ્ધિ અને સકારાત્મક સામાજિક અસરોને પ્રોત્સાહન આપતો કાર્યક્રમો આપવા। હવે સ્કોલરશિપ મેળવવા માટેની પાત્રતા જોઈ લઈએ મિત્રો, તો કે આ સ્કોલરશિપ મેળવવા માટે ધોરણ 6 થી ધોરણ 12માં ભણતા વિદ્યાર્થીઓ અરજી કરી શકશે, તેમજ અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ, પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ, આઈઆઈટી અને આઈઆઈએમના સ્ટુડન્ટ આ સ્કોલરશિપ માટે પાત્રતા ધરાવે છે। મિત્રો, તમામ વિદ્યાર્થીઓ જે ઉપર દેખાડ્યો તે ધોરણ તેમજ કોલેજના વિદ્યાર્થીઓએ અગાઉના વર્ષમાં 75% ગુણ મેળવેલા હોવા જરૂરી છે, તેમજ અરજદારની વાર્ષિક આવક 3 લાખથી વધારે હોવી જોઈએ નહીં। તેમજ સ્કોલરશિપની સહાય કેટલી આપવામાં આવશે? મિત્રો, ધોરણ 6 થી 12માં દર વર્ષે 15,000 રૂપિયા સ્કોલરશિપ પ્રદાન કરવામાં આવે છે। ત્યારબાદ અંડર ગ્રેજ્યુએટમાં ઉમેદવારને દર વર્ષે 50,000ની મર્યાદામાં મદદ કરવામાં આવશે। પોસ્ટ ગ્રેજ્યુએટમાં ઉમેદવારને દર વર્ષે 70,000 રૂપિયાની મર્યાદામાં મદદ કરવામાં આવશે, તેમજ આઈઆઈટીમાં વાર્ષિક 2 લાખ અને આઈઆઈએમમાં વાર્ષિક 7.5 લાખ રૂપિયાની મર્યાદામાં મદદ કરવામાં આવશે। તો મિત્રો, આ રીતની સ્કોલરશિપની સહાય છે। સ્કોલરશિપ મેળવવા માટે જરૂરી કાગળો, તો કે વિદ્યાર્થીના આધાર કાર્ડની નકલ, પાછલા વર્ષની માર્કશીટની નકલ, અરજદારના આવકનો દાખલો, સેલેરી સ્લીપ, સરકારી અધિકારી પાસેથી આવકનો દાખલો, ફોર્મ નંબર 16A જો સરકારી અધિકારી હોય તો, અરજદારના બેંક ખાતાની વિગત, અરજદારનો ફોટોગ્રાફ, અરજદારનો અભ્યાસ ચાલુ હોવાનો પુરાવો, જેમ કે પ્રવેશપત્ર, ઓળખ કાર્ડ અને ફી રસીદ, આ કોઈ પણ એકમાંથી એક પુરાવો રજૂ કરવો પડશે। તો આટલા મિત્રો પુરાવા રજૂ કરવાના રહેશે। જો તમારે આનું સ્ક્રીનશોટ લઈ શકો તો સ્ક્રીનશોટ જરૂરથી લઈ લો, જેથી તમને કાગળોની ખબર રહે મિત્રો। અરજી કઈ રીતની કરવી? સૌપ્રથમ www.sbifoundation.in ઉપર તમારે સર્ચ કરવાનું રહેશે, ત્યાં વેબસાઇટ ખોલવાની રહેશે। ત્યારબાદ એસબીઆઈ આશા સ્કોલરશિપ પર ક્લિક કરો, ત્યારબાદ એપ્લાય નાઉ ઉપર જવાનું અને ત્યારબાદ ઓનલાઈન અરજી ફોર્મ પેજમાં રજિસ્ટર આઈડી, બડી ફોર સ્ટડી લોગિન કરવું। જો તમે રજિસ્ટ્રેશન કરાવેલ ન હોય તો તમે ઈમેલ, મોબાઈલ નંબર, જીમેલ એકાઉન્ટ વડે બડી ફોર સ્ટડી પર નોંધણી કરાવી શકો છો। તેમજ એસબીઆઈ ફાઉન્ડેશનનો સ્કોલરશિપ પ્રોગ્રામ ફોર સ્કૂલ સ્ટુડન્ટ 2025 કરવાનો રહેશે મિત્રો। મિત્રો, સ્ટાર્ટ એપ્લિકેશન કરવાની રહેશે અને અરજી ફોર્મ ફિલિંગ ઓલ ડિટેલ ભરવાની છે તમારે, અને ત્યારબાદ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અને નિયમો અને શરતો સ્વીકારો, ત્યારબાદ પ્રિવ્યુ પર ક્લિક કરો અને સબમિટ આપવાનું મિત્રો રહેશે। આ રીતે તમે તમારું ફોર્મ ભરી શકો છો। મિત્રો, જો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને સંજય વાચ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના ભૂલતા। તેમજ મિત્રો, આ સાથે એક વિગત ઓર જણાવી દઉં કે 2025ની સ્કોલરશિપ માટેની છેલ્લી લાસ્ટ ડેટ 1 ઓક્ટોબર 2024 છે। તો જે પણ મિત્રોને આ સ્કોલરશિપ ભરવી હોય
તે તાત્કાલિક ધોરણે આ ફોર્મ ભરી દે.